છોટાઉદેપુરના બોડેલીમાં સતત વરસાદ વરસી રહ્યો છે ને અહીંયા જનજીવન ખોરવાયું છે કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં અહીંયા પાણી ભરાયા છે। છોટાઉદેપુરમાં લગભગ છેલ્લા 4-5 દિવસથી મેઘમહેર થઈ રહી છે, પણ કેટલીક જગ્યાએ તંત્રના પાપે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બોડેલી શહેરના આ દ્રશ્યો છે કે જ્યાં નીચાણવાળા શહેરમાં પાણી ભરાઈ ગયા છે। 1 કલાકથી વધુ સમયથી અહીંયા વરસાદ વરસ્યો છે અને નીચાણવાળા વિસ્તાર પાણી થયા છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા સલમાન મેમણ। સલમાન, બોડેલી ગામ પાણી થયું છે, નીચાણવાળા વિસ્તાર આભમાંથી તો આશીર્વાદ વરસ્યા, પણ તંત્રના પાપે લોકો હેરાન થયા। નુપુર, બિલકુલ આપણે જણાવ્યું હતું કે બોડેલીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વરસાદના પગલે જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી જે છે તે ભરાયા છે। ખાસ કરીને બોડેલીના મુખ્ય બજાર જે છે ત્યાં વરસાદી પાણી જે છે તે ફરી વળ્યા છે। ત્યારે બીજી તરફ બોડેલીની સોમનાથ સોસાયટી જે છે તે જળબંબાકાર સ્થિતિ જેવું નિર્માણ થયું છે। ખાસ કરીને જે વરસાદના પગલે જે વરસાદી પાણી ભરાયા છે તેને લઈને લોકોને હાલાકી વેઠવાનો વારો જે છે તે આવ્યો છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી એટલે કે 1 ઇંચ જેટલો વરસાદ જે બોડેલીમાં ખાબકી ચૂક્યો છે, જેને લઈને નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી જે છે તે ભરાયા છે। નુપુર, સલમાન, માહિતી બદલ આપનો આભાર।